ઓધા કાકાને બધા જોઈ શકો છો અહીંયા તમે ગાર્ડનની અંદર અમને મજા આવી રહી છે બેસવાની અને નજારો ભાઈ બહુ સરસ છે કષ્ટભંજન દેવ જોઈ શકો છો તમે દર્શન કરી શકો છો એકલા વિડીયો બનાવવા એમ જ થાય તમે આમ જોઈ શકો છો કેટલું લોકો દર્શન કરીને ચોપાટીમાં બેઠા છે અહીંયા અમારા ઓધા કાકાની અહીંયા બેઠા છે જોઈ શકો છો તમે સરસ મજાનું લોન છે ચોપાટી કહેવાય આ શું કહેવાય બગીચો કહેવાય બહુ સરસ મજાનું કષ્ટભંજન દાદાનું મંદિર અહીંથી દેખાઈ રહ્યું છે પછી અહીંયા પણ તમે જોઈ શકો છો ધર્મશાળા કહેવાય અતિથિ ભુવન છે કેવું મસ્ત અત્યારે લાગી રહ્યું છે સાંજના સમયે જોઈ શકો છો તમે સરસ મજાનું દાદાનું મંદિર આ ગાર્ડન કહેવાય લીલું લીલું ઘાસ છે કેવું મજાનું જોઈ શકો છો તમે જોઈ શકો છો અને માણસોની ગર્દી પણ જોઈ શકો છો તમે હે રામ જોઈ શકો છો તમે અહીંયા ગાર્ડન એ મંદિર જોઈ શકો છો કેવી મજા આવે છે તમે કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ જરૂર લખજો જય કષ્ટભંજન દેવ જરૂર લખજો અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ પણ કરજો મારી ચેનલને હજી રાતનો વિડીયો પણ આપણે એક બનાવવાનો છે વ્લોગ એ પણ તમને નજારો બતાવશું આપણે જોઈ શકો છો તમે અહીંયા કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે અત્યારે સાંજના સમયે વ્લોગ આપણો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બધા અને અહીંયા બેઠા બેઠા માળી વાપરણ કરી રહ્યા છે કોઈ ભાવિ ભક્તો 5-10 રૂપિયા જે આપે એ તો મેં પહેલાં 5 રૂપિયા આપી દીધા હતા માળીને અને બીજા બધા આપે છે માળીને વાપરણ જય કષ્ટભંજન દેવ જોઈ શકો છો બહુ મસ્ત સીન આવી રહ્યો છે તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હનુમાનજી મહારાજ એકવાર મારી સાથે કોમેન્ટમાં ઓમ હમ હનુમતે નમઃ જરૂર લખજો